નો સ્ટોક જો તમને એમ લાગે કે ભાઈ કોઈ માર્કેટમાં આવી જાય, પણ ના ભાઈ ના, આ છે આપણે પરબધામનું જે રસોડું છે. શકો છો ભાઈ કઈક આ રીતે ભાઈ પ્રસાદને છે ને બીજી ટ્રોલીમાં ભરવામાં આવતો હોય છે. તો ભાઈ સામેની સાઈડે જે છે દાળનું તપેલું છે, જેની અંદર એમ કહેવાય કે મોટર રાખી દેવામાં આવેલી છે, અને ક્યાંથી આ દંડી બધા ભાઈઓ દ્વારા એમ કહેવાય ને પકડી રાખવામાં આવેલી છે. ને અહીંયા ટ્રેક્ટરની અંદર ભાઈ ટીપણા મોટે એમ કહેવાય ને કે જે દાળ છે એ કાઢી લેવામાં આવી છે. જો ભાઈ આધા જ તપેલાની અંદર જે છે ને એમ કહેવાય ને કે શાક બનાવવામાં આવી ગયું છે, તમે જોઈ શકતા છો. ટ્રોલીની અંદર પ્રસાદને ભરવામાં આવી રહ્યો છે ભાઈ. આ છે મહાપ્રસાદ, જે શાક છે એ બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે. જો દાદા કેટલા કિલો રીંગણા છે? 500 મણ, 500-600 મણ ભાઈ રીંગણા છે. જોઈ શકો જે તપેલું રહ્યું ને એ ઊંધું જ થઈ જાય ઓટોમેટિક મશીનથી, અને ત્યારબાદ આ રીતે છે ને મહાપ્રસાદ જે છે એને પાવડે પાવડે કાઢી લેવામાં આવતો હોય છે. મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયેલો છે. જો ભાઈ પ્યોર ઘી ની અંદર આનો પ્રસાદ કમ્પ્લીટ થાય છે. જો સેવા કરવા આવતા છે, જોઈ શકો છો. અને આ રીતે ભાઈ સરસ નાની શેકવામાં આવે છે. જય માતાજી, મહાદેવ હર અમર દેવીદાસ સદદેવીદાસ. તો મિત્રો હાલ અત્યારે આપણે પરબધામની અંદર જેમ કહેવાય કે ગુજરાતની સૌથી મોટી અષાઢી બીજ ઉજવવામાં આવે છે, અને ત્યાંનું હું તમને એમ કહેવાય કે આજે રસોડું, સંપૂર્ણ રસોડા વિભાગ છે કે કઈ રીતનો જે મહાપ્રસાદ બને છે તે તમને બતાવવાનું છે. તો ખાસ કરીને વિડીયોની અંદર બનાવી રહેજો. તમને જે હોલ દેખાય છે ને આખા હોલની અંદર ભાઈ છે ને એક જ વસ્તુ બનતી હોય. તો હાલો આપણે કન્ટિન્યુ વિડીયો હું તમને બતાવું કે કઈ રીતનો મહાપ્રસાદ બને છે. તો ભાઈ સરસ મજાનો છે ને લોટનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે બધા ભાઈઓ દ્વારા છે ને. જો ભાઈ લોટને આ રીતે લાવવામાં લાવી રહ્યો છે કટ્ટા મોઢે, અને ત્યારબાદ છે ને આ રીતે જો અહીંયા લોટ કાઢી અને ભાઈ મશીન દ્વારા જે છે એ લોટને બાંધવામાં આવે છે. હમણાં લોટ બાંધવાનું શરૂ કરે એટલે જ્યારે તમને બતાવું. તો ભાઈ સરસ મજાનો જે છે એ લોટ છે ને બાંધવાનું શરૂ કરી દીધું છે. જો ભાઈ પાણીની નળીથી તો એમ કહેવાય ને કે પાણી નાખવામાં આવે છે, અને જો ભાઈ આ રીતે કંઈક છે ને સરસ મજાનો લોટ કમ્પ્લીટ થતો હોય છે. દ્વારા સરસ મજાનો જે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ જાય છે, તેની આ રીતે જો ભાઈ સરસ મજાની ગોળી કરવામાં આવે છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં. બધા બહેનો જે છે સેવા કરવા આવતા હોય છે, અને એ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ સામેની સાઈડે જો બધા બહેનો આ રીતે રોટલી વણી રહ્યા છે. હાથેથી જ બધું કામકાજ થતું હોય છે. જો બધા એટલે બધા લોકો વણી રહ્યા છે, અને ત્યારબાદ વણાઈ જાય એટલે આ રીતે ભાઈ સરસ મજાની શેકવામાં આવે છે. અને આ બધા આધુનિક ટેકનોલોજી વાળા મશીનોથી જ કામ થતું હોય છે. જો સામેની સાઈડ પણ એ રીતનું મશીન રાખવામાં આવેલું છે, ત્યાં પણ આધુનિક ટેકનોલોજી જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે છે. અને આ બધી સાઈડ પણ બધા બહેનો દ્વારા છે ને સરસ મજાની રોટલી એમ કહેવાય ને કે વણવામાં આવી રહી છે. કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતે છે ને સ્ટોર કરવામાં આવે છે, અને આ મશીનની અંદર છે ને ભાઈ રોટલી ફૂલમાં ગરમા ગરમા રહે ને એ રીતની સ્ટોર કરવામાં આવે છે. ને દાદા ભાઈ રોટલી સ્ટોર કરે. દાદા કેટલા વર્ષથી સેવામાં આવો છો? 25 વર્ષથી ભાઈ દાદા સેવામાં આવે છે, ને બધા લોકો છે ને ભાઈ સેવા કરવા આવતા છે, જોઈ શકો છો. અને આ આખો વિભાગ રહ્યો ને, આખો વિભાગ હળંગ, એની અંદર એક વિભાગમાં ખાલી રોટલી જ બનતી હોય, એટલે તમે વિચારી શકો છો કેટલા લાખોની સંખ્યામાં બધું જે પબ્લિક હોય છે તેની અહીંયા મહાપ્રસાદ રસોડું હોય છે. તે હાલો હવે આગળ જઈને શું રસોડું જે પ્રસાદ તૈયાર થાય છે તે તમને બતાવું. હાલ અત્યારે આપણે બીજા વિભાગની અંદર આવી ગયા છીએ, ત્યાં એમ કહે છે ને કે રવાનો પ્રસાદ કમ્પ્લીટ થાય છે. જો સ્પેશિયલ ઘીમાં પ્યોર ઘીની અંદર છે ને કહેવાય ને કે રવો એમ કહેવાય ને કે મશીન દ્વારા કમ્પ્લીટ થાય છે. જો ભાઈ કેટલી સ્પીડથી મશીન ફરે છે, અને કેવડું મોટું એમ કહેવાય ને જે તપેલું છે એની અંદર ઓટોમેટિક મશીન દ્વારા જે છે એ રસોઈ કમ્પ્લીટ થઈ રહી છે. જો કમ્પ્લીટ થઈ જાય એટલે ત્યારબાદ આ રીતે ચોકીની અંદર સ્ટોર કરવામાં આવે છે. જો અને આ બધા ભાઈઓ રહી સેવામાં આવતા હોય છે. જો મોહનથાળ બનીને કમ્પ્લીટ થઈ ગયેલો છે. જો ભાઈ પ્યોર ઘી ની અંદર કાંઈ ઘટે નહીં, એકદમ કાજુ બદામ વાળો ફ્રેશ એમ કહેવાય ને જે મહાપ્રસાદ છે એ કમ્પ્લીટ થઈ ગયેલો છે. અને બધા જે ભાઈઓ છે સ્વયંસેવક ભાઈઓ એ આ રીતે સરસ મજાનું જો કટિંગ કરી રહ્યા છે, કાંઈ ઘટે નહીં ભાઈ. અને કટિંગ કરી અને બધે એટલે બધો સ્ટોર છે ને જો ભાઈ આખી પેટી છે એની અંદર છે ને ભાઈ સ્ટોર કરવામાં આવે છે. જો ભાઈ કેટલો મોટી સંખ્યામાં આ છેક સુધી જે તમને દેખાય છે એ બધું આમાં સ્ટોર કરવામાં આવેલો છે અડદિયાનો. આ રીતે જો ભાઈ કાંઈ ઘટે નહીં. કંઈક આ રીતે છે ને આખું જે તપેલું રહ્યું ને એ ઊંધું જ થઈ જાય ઓટોમેટિક મશીનથી, અને ત્યારબાદ આ રીતે છે ને મહાપ્રસાદ જે છે એને પાવડે પાવડે કાઢી લેવામાં આવતો હોય છે. તો આ રીતે કંઈક પરબધામની અંદર છે ને જે મહાપ્રસાદ બનતો હોય છે આધુનિક ટેકનોલોજીથી, એ કંઈક આ રીતે બને છે. અત્યારે આપણે એમ કહેવાય ને કે બકાલા વિભાગની અંદર જ્યાં તમને એમ લાગશે કે ભાઈ આપણે કોઈ આમ માર્કેટ યાર્ડની અંદર આવી ગયા છે. તમે આ જોવો ભાઈ, આ બકાલાનો સ્ટોક જોવો ભાઈ, આ બટેકાનો સ્ટોક જોવો, તમને એમ લાગે કે ભાઈ કોઈ માર્કેટમાં આવી ગયા, પણ ના ભાઈ ના, આ છે આપણે પરબધામનું જે રસોડું છે તેની અંદર એમ કહેવાય ને કે શાકભાજીનો વિભાગ છે. ત્યાં જોવો ભાઈ ટમેટા પણ એટલા બધા છે,
સામેની સાઈડે 2 પ્રકારના રીંગણા છે, દૂધી છે. તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ રીતનું શું આયોજન છે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય તો ભાઈ ફોલો કરી નાખજો. બાકી તો ભાઈ આ પ્રસાદ કેટલી મોટી સંખ્યામાં બનતો હોય છે, લાખોની સંખ્યામાં તમે જોઈ શકતા છો. સામેની સાઈડે કેરેટ પણ એટલા ભરેલા છે ટમેટાના. સામેની સાઈડે આપણે ઢગલો છે, જે બટેકાનો ઢગલો, આ સાઈડ ટમેટાનો ઢગલો છે. ત્યારબાદ આ સાઈડ ભાઈ રીંગણા, જોવો ભાઈ રીંગણાના પણ એટલા જ મોટા મોટા ઢગલા કરી દેવામાં આવેલા છે. જે કોઈ એમ કહેવાય કે શાક માર્કેટની અંદર ઢગલા કરવામાં આવતા હોય ને ભાઈ, એ રીતના અહીંયા એમ કહેવાય પરબધારની અંદર જે ભોજનાલય છે, રસોડું છે, તેની અંદર આ બધા શાકભાજીના ઢગલા કરી દેવામાં આવેલા છે. તમે નિહાળી રહ્યા છો, જોવો ભાઈ કાંઈ ઘટણી બધું એટલે બધું અલગ અલગ શાકભાજી છે, તેના સરસ મજાના ઢગલા છે. જોવો ભાઈ અહીંથી તમને દેખાતું છે કાંઈક આ રીતના એમ કહેવાય ને કે મોટા હોલની અંદર જે છે એ બધું શાકભાજી છે મૂકવામાં આવેલું. જોવો ભાઈ આદુના ઢગલા છે ભાઈ. ત્યારબાદ આ જે તમે જોઈ રહ્યા છો તે ભાઈ રીંગણા છે. દાદા કેટલા કિલો રીંગણા છે? 500 મણ, 500-600 મણ ભાઈ રીંગણા છે, જોઈ શકતા છો. સામેની સાઈડે પણ એટલા રીંગણા છે. તો વિચારી શકતા છો કે અહીંયા કેટલી મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તોનો છે મહાપ્રસાદ બનતો હોય છે. તો હવે આગળ જઈને તમને અપડેટ આપું કે ત્યાં પણ કઈ રીતની શું તૈયારીઓ ચાલે છે. ભાઈઓ છે જોવો ભાઈ સેવા કરી રહ્યા છે અને ટમેટાનું કટિંગ કરી રહ્યા છે. જોવો ભાઈ કાંઈ ઘટે નહીં. જોવો ભાઈ જય, વાહ ભાઈ વાહ, જય. જે સ્વયંસેવકો જે બહેનો સેવા કરવા આવતા હોય છે તેમને અહીંયાથી જોવો ભાઈ સાડી વિતરણ કરવામાં આવી રહી છે ફ્રીમાં. જોવો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. આ છે ભાઈ પરબધામની મોજ. જોવો બધાને સરસ મજાની સાડી છે એ ફ્રીમાં બધા બહેનોને આપવામાં આવી રહી. જોવો તો ભાઈ જો સરસ મજાનું ટમેટાનું કટિંગ મરચા મશીન દ્વારા જે કરવામાં આવેલું ટમેટા મરચાનું કટિંગ. દાદા કેટલા વર્ષથી સેવા કરવા આવો? 15 વર્ષથી ભાઈ સેવા કરવા આવે છે. જોવો ભાઈ બધા ભાઈઓ છે એ અહીંયા મરચીનું કટિંગ થાય છે. ત્યારબાદ અહીંયા પણ મરચીનું કટિંગ થાય છે. સામેની સાઈડે ટમેટાનું કટિંગ થાય છે. અને આ આખો વિભાગ તમે છેક સામેથી લઈને જોઈ લો અને બધામાં બકાલું પાથરેલું છે. છેક અહીંયા સુધી આ જે રીંગણા છે ભાઈ હજારો મણ જે છે એ રીંગણા લાવવામાં આવી ગયા છે. અને હજારો મણ છે એમ કહેવાય ને કે બકાલાનો આ રીતનો સ્ટોર કરી દેવામાં આવ્યો છે. તમે મારી પાછળની સાઈડે જોઈ રહ્યા છો. તો ભાઈ આ રીતનું કંઈક એમ કહેવાય ને કે જે પરબધામનું ભવ્યથી અતિ ભવ્ય મહા એમ કહેવાય ને કે જે પ્રસાદ બનતો હોય તેનું ભવ્યથી અતિ ભવ્ય આ રસોડું છે. શાક બનીને સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ દ્વારા હલાવવામાં આવી રહ્યું છે. અને દાદાને અહીંયાથી સ્થાનક છે અહીંયા સેવા કરવા આવેલા. દાદા કેટલા લોકોનું આ શાક બન્યું છે? 10,000 એક તપેલાની અંદર. અને આવા કેટલા તપેલા આજે બનાવવામાં આવ્યા છે? 8 થી 9 બપોરનું. એટલે અંદાજે તમે લગાડી શકો કે આજે હજી અષાઢી બીજ નથી. અષાઢી બીજ તો કાલે છે. એટલે 15 તારીખના દિવસે બપોરની રસોઈમાં લગભગ 10 થી 12 લાખ લોકોનું જે એમ કહેવાય ને કે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ તમને છેક સુધી તપેલા દેખાતા હશે ભાઈ. આ બધા જ તપેલાની અંદર જે છે ને એમ કહેવાય ને કે શાક બનાવવામાં આવી ગયું છે. તમે જોઈ શકતા છો લાગઠ બનાવવામાં શાક બનાવવામાં આવી રહ્યું છે ભાઈ. આ રીતે સરસ મજાનો દાળનો પ્રસાદ છે એ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જોવો ભાઈ વાહ ભાઈ વાહ કાંઈ ઘટે નહીં. એક નંબર. કેટલી મોટી સંખ્યામાં છે. એક તપેલાની અંદર 10,000 લોકોની જે એમ કહેવાય ને કે રસોઈ થતી હોય છે. જોવો ભાઈ કાંઈ ઘટે નહીં ને આજની એમ કહેવાય ને કે આ મહાપ્રસાદ જે છે એ આ રીતનો કંઈક બનીને કમ્પ્લીટ થઈ ગયેલો છે. જો આપણે પરબધામની અંદર દાળના તપેલાની અંદર મોટરથી જેમ કહેવાય ને કે દાળ કાઢવામાં આવે છે. ત્યાં બધા ભાઈઓ છે એમ કહેવાય ને કે પાઇપની ડંડી સાથે ઊભા છે. મોટા એવા એમ કહેવાય ને કે ટીપણાની અંદર છે ને ભાઈ ટ્રેક્ટરની અંદર ટીપણા લાવીને એમ કહેવાય ને કે દાળનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. જોઈ શકતા છો અહીંયા મોટર જે છે કાઢવામાં આવી ગઈ છે. આ રીતની ભાઈ વ્યવસ્થા હોય છે પરબધામના રસોડાની. બાકી આગળ બધા બહેનો દ્વારા સરસ મજાનું જે કહેવાય ને કે રીંગણાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જો બધા બહેનો જે છે એમ કહેવાય ને કે સેવામાં આવતા હોય છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ. આ રીતે રીંગણાનું સરસ મજાનું અહીંયા સ્ટોર કરવામાં આવેલો હોય છે રીંગણાનો. અને ત્યાંથી જ લઈ અને અહીંયાની સાઈડે બધા એટલે બધા બહેનો જે કહેવાય એ રીંગણાનું કટિંગ કરતા હોય છે. અને ત્યારબાદ આ રીતનો એમ કહેવાય સ્ટોર કરવામાં આવતો છે. ને ત્યારબાદ શાક બનાવવામાં આવતું હોય છે. તો કંઈક આ રીતનો એમ કહેવાય ને કે રસોડા વિભાગ છે જ્યાં ઘણા બધા બહેનો જે છે અલગ અલગ જગ્યાએથી સેવા કરવા આવતા હોય. અને ખાસ કરીને તો ભાઈ 25 થી 30 લાખ લોકોનું અહીંયા રસોડું હોય છે. એ પણ આધુનિક ટેકનોલોજીથી જે મશીનરી દ્વારા જે હોય છે તે બધા શાકને એવું બનતું હોય છે. તો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ ને તમે વિચારતા હશો કે આની અંદર શું બની રહ્યું ભાઈ, બધા પાવડાથી શું હલાવી રહ્યા. તો ભાઈ આ જે પ્રસાદ બની રહ્યો તમે જોઈ શકતા હશો. અને કેટલા લોકોનો હશે પ્રસાદ અંદાજે? 5,000 ભાઈ. 5,000 લોકોનો એકની અંદર આ પ્રસાદ બને છે. આવા કેટલા પ્રસાદના ઓલા બનાવવામાં આવ્યા છે? હોરવી લાયન ભાઈ. અહીંથી હું તમને બતાવું
કે આ બધાની અંદર છે ને ભાઈ જે તમને દેખાય ને નજર જાય ને ત્યાં સુધી એ લાઈનની અંદર આ બધા વાસણની અંદર એમ કહેવાય ને કે આ પ્રસાદ બનાવવામાં આવેલો છે. જોઈ શકતા હશો એકની અંદર ભાઈ 5000 લોકોનો, એટલે તમે વિચાર કરી શકતા છો કે કેટલા લોકોની રસોઈ થતી હોય છે. અને આ એક ડોમની અંદર જે રસોઈ થતી હોય ને, માનો કે આ રસોઈ થાય છે, આ પ્રસાદ બને છે, તો આખા ડોમની અંદર જેટલા ચૂલા તમને દેખાય, જેટલા વાસણ દેખાય, એની અંદર આ જ વસ્તુ બનતી હોય. જેમ જ તે આવા 5 થી 6 અલગ અલગ ડોમ આવેલા જેની અંદર અલગ અલગ બધી વસ્તુઓ બનતી હોય છે. અને ભાઈઓની બધા એટલે બધા સેવા કરવા આવતા હોય છે. જો ભાઈ કઈ રીતે ટ્રોલીની અંદર પ્રસાદને ભરવામાં આવી રહ્યો છે. ભાઈ આ છે ભાઈ પરબધામનું ભોજનાલય, આ છે ભાઈ પરબધામનો મહાપ્રસાદ. અને આ રીતનું છે કંઈક રસોડું. પ્રસાદની ટ્રોલી છે એ આખી ભરાવા આવી છે, ટ્રેક્ટરની ટ્રોલી. અને તમે અહીંયા પબ્લિક જોઈ શકતા છો, આ બધા સેવા કરવા વાળા ભાઈઓ હોય છે. તે ભાઈ અહીંયા આવીને ભાઈ જોવો, તમને એમ લાગે કે આ શું થયું છે, પણ જે ભાઈઓ બધા પ્રસાદ ઠલવે છે તેને બધા જોઈ રહ્યા છે. અને ખાસ કરીને ભાઈઓની ઝડપ પણ એટલી છે. અને ભાઈ ઝડપ તો એટલી હોય જ, કેમ કે આટલું મોટું એમ કહેવાય ને કે જે મંદિર છે, આટલા લોકો જેમ કહેવાય ને પ્રસાદ લેતા હોય છે, એટલા માટે ખાસ કરીને ભાઈ સેવામાં પણ ઘણા બધા લોકો આવતા હોય છે. અહીંયા પણ જોવો ભાઈ આ રીતે ભાઈ રવાનો પ્રસાદ જે છે એ કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે. ભાઈ પ્યોર ઘીની અંદર છે ને આ પ્રસાદ કમ્પ્લીટ થતો હોય છે. જોવો આ રીતે કંઈક સ્ટોર કરી દેવામાં આવેલો છે. તો હાલો આગળ બીજા આગળ કઈ કઈ રીતના જે પ્રસાદ બને છે એ તમને બતાવું. તૈયાર થઈ જાય એટલે આ જે ટ્રોલીમાં પ્રસાદ ભર્યો હતો એ પ્રસાદ લાવી અને અહીંયા બીજી ટ્રોલીમાં પ્રસાદને ભરવામાં આવતો હોય છે. જોઈ શકતા છો કઈ રીતે પ્રસાદને ભરવામાં આવે છે, તમને હું બતાવું શકો છો. ભાઈ કંઈક આ રીતે ભાઈ પ્રસાદને છે ને બીજી ટ્રોલીમાં ભરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ એમ કહેવાય ને કે પ્રસાદ ડોમ સુધી લઈ જવામાં આવતો હોય છે. સરસ મજાની ખીચડી છે એ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, કાંઈ ઘટે નહીં ભાઈ. અત્યારે નીચે ઉતારી દેવામાં આવેલી છે ને ત્યારબાદ ત્યાં બીજું વાસણ મૂકીને તરત જ તે બીજો પ્રસાદ બનવાનું શરૂ થઈ જતું હોય છે. જોવો ભાઈ કાંઈ ઘટે નહીં. જે છે ને તમને અંદર ક્લિયર નહીં દેખાતું હોય, પણ આની અંદર ચાસણી બની રહી છે ભાઈ ખાંડની. બાકી તમે રૂબરૂમાં આવો ને તો તમને ખ્યાલ આવે કે કેટલા લોકોની કઈ રીતની હું રસોઈ બને છે. તો બસ કાંઈક આ રીતનો હતો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને અષાઢી બીજ જેમ કહેવાય ને કે પરબધામની અંદર સૌથી મોટી ઉજવાય છે, તેની અપડેટ માટે ખાસ કરીને આપણી ચેનલ ધ નિલિયોને ફોલો કરી નાખજો. અને યુટ્યુબની અંદર જોતે સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. આવા જ વિડીયો જોવા માટે ભાઈ તમારા ભાઈ નિલિયાને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતા મહાદેવ, હર સત્ય વિદાસ, અમર દેવીદાસ, જય રામાપીર.